ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો આજે ખબર છે કાલે આપણે ગયા હતા રાધનપુર અને રાધનપુરથી આવ્યા આપણે નવી એડ કરી છે. તો વિડીયોમાં ક્યારેક ક્યારેક દેખાતી રહેશે. મારી પ્રાઇવેસીના કારણે હું બાઇકને નથી બતાવતો. મારી પાસે ગાડી હતી, ગાડીને પણ નંબર પ્લેટ હટાવી દીધી હતી અને વિડીયો કે ક્યારેક અપલોડ કરું તો નંબર પ્લેટ હટાવીને પછી જ કરવાનો. તો બાઇક તો આપણને ક્યારેક ક્યારેક જોવા મળશે. તમે જે મને લોકો અહીંયા મળે છે પાટણ જિલ્લાના છે એ મને ક્યારેક ને ક્યારેક મળતા જ હોય છે. તો એમને તો ખબર છે મારી પાસે કઈ બાઇક છે, તો જોઈ લેજો. ક્યારેક ક્યારેક વિડીયો દેખાતું રહેશે પણ હું એનો મતલબ સ્પેશિયલ એના માટે થઈને વિડીયો નહીં બનાવું. આપણે નાસ્તો નથી કર્યો, મોડું ધોઈ અને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. જુઓ મારે ભાઈ, આને મોજ છે, કાંઈ ટેન્શન નહીં. જો કાંઈ નહીં કરવાનું, ખાવું પીવું ને એશ કરવી, બેસી રહેવાનું, કંઈ કામ ધંધો નહીં. ચલો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું બન્યું એ બતાવું તમને. નાસ્તામાં છે દૂધ, ઘઉંની રોટલી, બેનોએ પાસ્તા બનાવ્યા છે, પાસ્તા ખાવી છે. આ બકવાન છે, આપણે કેન્ટીનમાંથી લાવ્યા હતી. ચા છે. ચલો આમને પાસ્તા બનાવ્યા એ આપણે ટેસ્ટ કરીશું કેવા છે. દેખાવામાં તો સારા લાગે છે, બન્યા કેવી જોવું પડશે. ચલો હવે દૂધનો વારો. આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે. ઉપર સૂતા સૂતા એ બ્લોગ આપણો જોતા ગયા, બ્લોગ અપલોડ થઈ ગયો. ભાઈબંધોના ફોન આવ્યા, એમની અંદર વાત કરી. હવે કંઈક જવાનું પ્લાનિંગ કરવું પડશે. ઘરે બોરિંગ લાગે રહ્યું, કંટાળો આવી રહ્યો. આ જુઓ, કાંઈ કામ ધંધો નથી. જુઓ જોજો, લે લે ઓહો, હશે હશે. ડ્રો ક્લેશનર બસ માની લીધો. હા, ઠંડો થાય, ટાઢો પડ. ઓ રોમરેન્સ, અરે આ બીજા અમારે શેઠ બેઠો. જો કાંઈ ટેન્શન કરી નહીં, મોજે મોજ છે ને. હો ભાઈ, કેમ આમ જોવસ? લાજ મેણું છે કે નહીં? તને શરમ છે? એમ છાંટોય નથી શરમનો. બેઠું બેઠું ખાવું ને બેઠું બેઠું પીવું. માખીને થોડાડી એક તો મોઢે એવું બેઠી. તું તારા જીવનમાં શું પ્રગતિ કરવાનું બોલે? કાંઈ એ તમારાથી કાંઈ ન થાય ભાઈ. નીચું ગાલ છે હજુ તો. સાચું બોલી એટલે ગરીબડું મોઢું કરીને બેઠો થાય. શરમ જેવું છે કાંઈ? શરમ એને નથી, શરમ મને નહીં. કેવા સવાલો કરું છું. ગંદા તો ચલો દાદીમાં બેઠા, એમને મળીએ. દાદીમાને વાત કરીએ થોડી વાર, પછી સફરને ચાલુ કરીએ કે જવાની. ચલો દાદીમાં મજામાં? એકદમ. તબિયત પાણી આ કેમેરામાં શું જોવે તું? મને કઈ ખબર નથી. દોડ નહીં કહેતી કે હું ફોન ઊંધો કરે મારી સામે. ફોન ઊંધો કરીને ડાયરેક્ટ મારી સામે કંઈક બોલવડાવે. હું તમે બોલીએ નથી, હાડી એને ફેર પડી ગઈ. બોલતું રહેવાનું, હરતું ફરતું રહેવાનું. હરતી ફરતી આટલામાં રહું અને હાથમાં ફેર પડી ગઈ. એ તો રહેવાનું, એવું તો ઉંમર લાયક છે એટલે મગજમાં નહીં લેવાનું, બોલતું રહેવાનું. ના બોલાય મને જોરથી બે ગાડી દઈ દેવાનું. જો આ કાન જતા રહ્યા. બેઠા બેઠા ભાઈ કંટાળો ના આવે કે? હું આવું ઘડીક વાર વાત થાય ને, બીજા આવે ઘડીક વાર બેઠા હોય, કામે નહીં થતું હોય. દાદી મને મળી, દાદી માં વાતો કરી. હવે જઈએ ઘરે, થોડું કામ છે, પછી કંઈક બહાર જવાનું પ્લાન કરીએ. ચલો જઈએ દાદીમાં, જઈએ. જો કરી દઈએ
ફેરથી હા એટલે પણ રહી રહીને ચાલુ કરીને ઈચ્છે તે કહી દીધું લે ચાલુ કર 1 2 3 स्टार्ट 1 2 3 इसे भाई फॉलो कर दो ये हाँ गरीब लोग हैं इसे फॉलो भी नहीं पड़ता है इसको फॉलो कर दो सही बात बोला भैया तुम जो परसिया वाला बुसड़ पर है इसका किसने कीधु आपको किसने कीधु ये पाडा को इसे बोला दे है फुलानी कोड़ो बहुत हिंदी आवड़ती है मुंबई वाले को भी તમે हमने से कुछ उतारता है हमको भी हिंदी आवड़ती है फड़फड़ाट बोल लेते हैं हम मुंबई वाले हमको को पानी आती है पिला पर देता है क्या थोड़ी थोड़ी आती એટલે हमने को भी आवड़ती है हिंदी में तो हम पायलट बनी जेले है पहलથી हम गाँव में फड़फड़ाट दौड़ते हैं हिंदी में तो पासा જ नहीं पड़ते हम हिंदी में सहज आता है बस आगे नहीं आता किसने कीधु आपको किसने इसको तो आता ज नहीं किसने कीधु आपको फड़फड़ाट आवड़ता है तुमको इसलिए ओछा इसको ओछा मुंबई आवड़ता वाले को भी पानी पिला देता हूँ ओछा ओछा आवड़ता है मुझे તમને को चेटला आवड़ता है कहे का मुंबई वाले को भी पानी पिला देता हूँ कौन पिलाता क्यों मुंबई वाला नहीं नहीं के बाद मुंबई वाला तरसिया हुआ था मुझे लगा तरसा होगा मुंबई वाला तरसिया था इसलिए पानी पिला देता भाई बोला पाडा ने सिखवाड़वा हिंदी से अच्छे बोला ये पाड़ा देखो हमारा कॉमेडी सुन रहा है देखो काहे काम धंधा नहीं होता है बैठ बैठ के साला मूड खराब कर देते हाँ फोकस कैमरामैन फोकस करो ये देखो ये आप हाव नवरा जब नजीक बैठेंगे तो भागेगा देखो बी कर छोटू है छोटू हम जैसे उसका मुंडी पे हाथ रखेगा तो साला मारने के लिए आएगा ये अपना छोटू है छोटू ये छोटू ए छोटू साला मारता है वो भाई इसकी माँ को फसाणो पग गई ये छोटू साला वगाड़ेगा ये छोटू तो गाड़ देगा इसकी प्रैक्टिस मैं आर्मी ની ટ્રેનિંગ કરા દી વરસાદનું વાતાવરણ છે છાંટા આવે રહ્યા છે ફાફલી ગયા હોય ને આપણે ના 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 છમ 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 વરસાદ ચાલુ થઈ ગયો છે લાગે આગળ તો બધું કાળું કાળું વાદળ દેખાઈ રહ્યું એકદમ ત્યાં તો વરસાદ ચાલુ છે અહીંયા જ નથી મતલબ જમવા બેસી ગયા છીએ બ્લોગ આપણે કાલનો તો એડિટ હું કરતો હતો આજે તેમાં ટાઈમ મળ્યો નહીં ક્યાંય જવાનો બ્લોગ એડિટ કરતાં ઉપર પંખાની હવા ચાલુ હોય ઘણી વાર નીંદર આવી નીંદર હોઈ ગયા પછી નીંદર લઈને ઉઠ્યા જમવાનો ટાઈમ થઈ ગયો હતો જમવામાં શું શું હોય તમને બતાવું જમવામાં છે ગુલાબજામુન છાશ છે રોટલી છે પાપડ છે સેવ ટમેટાનું શાક અને આ શાનું હોય ખબર નથી કઈ શાકભાજી હતી અને છાશ છે તો આપણે ચલો જમી લઈએ નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું હવે કેરીઓ ખાઈ રહ્યા બધા હું કેરી ખેલું શર્ટ ભાઈનું પહેર્યું નનકાનું કાલ કપડાં લાવ્યા પણ એને આપણે ફિટિંગ કરાવી દઈએ એકદમ સાઇઝિંગ થઈ જાય ને પછી પહેરતા સારા લાગી તો ભાઈના ઠઠાયા જ કેવા લાગે बताओ कमेंट केरी जो बेने कापी है कि हारी है मतलब टेस्टी है मैं गड़ी की थी उसको गड़ी मार खाई है એને બેને જો બોક્સ રવડાઈ રહ્યું એ જશે ઉકળામાં તમે ખાઈ લો જો ચા બની ગઈ ચાય પીએ જાય શર્ટ ચેન્જ કરી નાખી દે ભાઈ જો મારું હતું આ રહ્યું એનું જ હતું એ મારે આ નજરમાં ના આવ્યું જ્યારે હું પહેરતો એને પહેરી લીધું હવે કે આપણે આટલા બદલી કરી નાખી ચલો એ આખો દિવસ ફોન જોવે પછી કંઈક ખાતો હોય તો ફોન જોવે પીતો હોય તો ફોન જોવે બસ ફોન 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 શું યાર ફોન આખો દિવસ પેડા બેઠા હોય થોડી વાર વાત નથી થતી એનાથી ફોનમાં રહે આખો દિવસ હવે ચલો હમીએ જઈએ કેમ કે આપણા ફોનની ડિસ્પ્લે નખાવાની છે રિયલમી આપણે જે ફોન હતો એન્ડ્રોઈડ યુઝ કરતા ને ડિસ્પ્લે આપણે ઉપર જ ચાલી ગઈ હતી ઉડી ગઈ હતી તો હવે નખાવતા આવીએ ભાઈનો ફોન આવેલો ચલો એ વાર જોઈને કોઈના સિમમાં ઉતારવાનો છે ચલો જઈએ આ બે બંકાને ઉતાર દીધા છે ત્યાં હું ચરાવે છે અને હવે આપણે જઈશું સમી વચ્ચે બેઠા હતા મારો વેઇટ કરીને ચલો હવે મળીએ આપણે સમી પહોંચી ગયા અને સમીની બજારમાં બે ભાઈઓ મળ્યા છે કેમ છે ભાઈ મજામાં આપણે બુલેટ ઉપર ઉઠી ગયા કે ભાઈ જાય ડીએસપી પહોંચી અને પાછળ આવ્યો કે ફોટો પડાવી દીધો ભાઈએ ચલો ભાઈ મળીએ આપણે પોસ્ટ બેંકમાં થોડું કામ હતું અને ફોનની ડિસ્પ્લે નખાવાની તો અહીંયા તો આપણે જાણકારી લઈ લીધી શું છે કાલે કદાચ ટાઈમ મળે તો કાલે આવશું ને તો 1 તારીખ પછી એવી રીતે રાખવાનું
દોડાવીએ તો બરાબર, નકર પછી હવે જોઈએ ડિસ્પ્લે નખાતી આવી ફોનની, અને એ ક્યારે ભરતી આપશે એ પણ પૂછી લઈએ આપણે, પછી જોઈએ જ્યારે નીકળી. આપણે સમય વાળ કપાવવાના હતા, કપાઈ દીધા. એક નંબર કાપ્યા છે. હવે દાબેલી ખાવાય, દાબેલી ખાઈ લઈએ ને પછી પકોડી ખાવાની છે. પકોડી ખાઈ પછી ઘર તરફ જઈએ છીએ. લાલા ભાઈની દાબેલી સ્પેશિયલ મસ્ત બનાવવાનું. જો આપણી સ્ટ્રીટ ફૂડવાળી દાબેલી એક નંબર. દાબેલીનો વાળો લઈ દો, પકોડીનો વાળો. ચલો પકોડી ખાઈ લો, પકોડી ખાઈ લો બધા. દિલીપભાઈના હાથની કોઈ પકોડી ખાઈ લો. પકોડી ખાઈ લીધી. હવે ઘર તરફ જઈશું. બે ભાઈ હંગા છે, આપણી હંગા છે, અમારા ગામના જ છે ભાઈઓ. એમને લઈ ઓફ રોડિંગ કરતું જવાનું હોય. ચલો આપણે સમયથી ઘરે આવી ગયા છીએ. આપણા ઘરે મહેમાન આવ્યા છે. એ કે હું એ તમારા બ્લોગ જોઉં છું. બ્લોગ જ જોઈએ છે મને બતાવવા. પપ્પા છે ઘરે, કોમ ચાલુ બધું. બેસનનું ગાયનું અત્યારે દોશે ખોળ કરશે. બેન ચા બનાવેલી, ચા પી અને મસ્ત. અને ભાઈ જગુ ભામાં ચલાવ્યા છે, જગુ બ્લોગ્સ. એમની હંગાથે વિડીયો બનાવે છે. પહેલાં ચા પી લઈએ. ચલો ચા પી લઈએ. તમે પી લો, ટાઈમ થઈ ગયો છે. તમે બ્લોગ સવારમાં જોતા હશો. ચા પી લીધો છે. જો નાના ભાઈ ખોળ કરે છે બધું, અને પેન્શન નિવાર કરે દર મતલબ 5 હવાર. આ પેન્શને મારે ઓછી બને. પટેલ આ બાજુ છે અમારું ગામ ભાવત, આ બાજુ વરણાનો રોડ છે. અને અમે આવ્યા છીએ બ્લોગિંગ કરવા માટે. જો અમારી હિંગાતે કોણ છે? જગુ વ્લોગ્સ, અમારા ગામની હસ્તી. અને ભાઈનો મેસેજ આવ્યો અને ગામમાં મળ્યા હતા એટલે મને કીધું ભાઈ આપણે વ્લોગ વિડીયો બનાવી લઈએ. મારી પાસે કોઈ એવા વિડીયો બેકઅપમાં નહોતા કે રીલું સારી કે અપલોડ કરી શકું. તમે છેલ્લા 2-3 દિવસથી જોતા હશો કે હું વ્લોગને કટ કરી અને પછી રીલની અંદર ચડાવી દઉં છું, કેમ કે મારી પાસે કોઈ રીલ એવી ખાસ નથી કે તમારી સાથે અપલોડ કરી શકું, તમારી સાથે શેર કરી શકું. તો આજે થોડી રીલું બનાવશું. પાછળ જોઈ લો બેકગ્રાઉન્ડ આવું છે. સનસેટ તો થઈ ગયો છે, કેમ કે એના ટાઈમે મતલબ હજુ છે ઉપર, પણ વાદળાના કારણે બધું છંતાઈ ગયું એટલે પ્રોપર નથી દેખાતો ક્લિયર. તો એ આપણે બનાવવાનું ટ્રાય કરશું. અને કાલે રીલું સારી આવવા મળશે. ગુજરાતી ગીતો ઉપર બધું બનાવવાનું ટ્રાય કરશું. ભાઈ છે સાથે કેમેરામેન મારા માટે, કેમ કે નનકાભાઈને એકવાર બનાવવાનું કીધું પણ એને પણ ખાસ નહોતું આવડતું. એટલે હવે કેમેરામેન છે સાથે, એટલે એમને હું બનાવીશ, મારા એ બનાવશે. તો રીલું આવી જશે. ભાઈને પણ સપોર્ટ કરજો. જગુ વ્લોગ્સ આપણે ગામના જ છે અને બહુ મહેનત કરે છે. એટલે મહેનત કરતા હોય ને સપોર્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એનું ઘરે બેઠા 5-25નું પ્રમોશન કરાવી દીધું, સ્ટોરી લગાવી દીધી, અને પછી કે મને સપોર્ટ કરો છો એ રીતે. તો એ આપણે લોકોનું દિલ ના જીતે કહેવાય કે ના, આપણે પ્રેમ મેળવ્યો કહેવાય. આપણે મહેનત કરી હોય, લોકો આપણને ઓળખતા હોય, આપણી મહેનત જોઈ હોય, ત્યારે આપણને સપોર્ટ કરવાનું કહેતા હોય. તો આવા લોકોને ખાસ સપોર્ટ કરો જે એક ગામડામાંથી આવે છે ને. બધા મિડલ ક્લાસ છે ફેમિલી, બધા. હું પોતે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું. તો એવા લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ. તમે અને અત્યારની પબ્લિક એવી છે કે બધું જાણે છે કોને સપોર્ટ કરવો કોને નહીં. તો હું જે આશા રાખું તો હું જે સમજાવવા માગું તમે સમજી ગયા છો. તો ચલો વિડીયો બનાવીએ જગુભાઈ સાથે અને આનંદ માણો વિડીયોનો. આપણે મોડા વિડીયો તો એટલા ના બન્યા, કેમ કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. આખા દિવસનો ચાર્જ નહોતો કર્યો. એ ભાઈના ફોન આવતા હતા, એમની પાસે ટાઈમ ઓછો હતો. એટલે મને કે આવો આપણે ફોટા પાડીએ, વિડીયો બનાવીએ. એમને વ્લોગ બનાવ્યા છે અને એમના ફોનમાંથી મેં ફોટા પણ પડાવ્યા છે. એ પોસ્ટો આવશે હવે. પણ એક રીલ તો એક જ બની છે મારાથી, કેમ કે પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો મારો. તો પછી અહીંયા જમવા આવ્યો, ત્યાં મેં ફોન ચાર્જિંગમાં મૂકી દીધો. થોડું ચાર્જ થયું છે, કેમ કે મારે બ્લોગ એડિટ કરવાનો હતો. તો જમવામાં આપણે ખાધું છે ઘઉંની રોટલી, મરચાં હતા તરેલા અને દૂધ હતું. ત્રણેય ખાઈને હવે બ્લોગ એડિટ કરશું. અને આપણા બાઇકને ઇગ્નોર કરો, કેમ કે હવે હું પણ બધી વાત બોલી. બાઇકને આપણે એટલું ઇગ્નોર કરજો બને એટલું. હું એ આદત નથી લગાવતો, કેમ કે મહિના પછી આપણે કોઈ ફ્રેન્ડને કે કોઈ સંબંધીને ચલાવવા માટે આપી દઈશું. તો કેમ કે મારે એટલી છૂટી નથી, તો હું રાખીને પણ નનકો ભાઈ કે હું બી નહીં ચલાવું, કેમ કે એનું ખેતરનું કામ તાર્યું. જો કદાચ ગારામાં કેવામાં ફસે ને તો ભાઈ નીકળે નહીં એમ.
અને કૂવો છે પેટ્રોલનો તમને ખબર જ છે, એટલા માટે બાઇકનું કંઈક કરશું આપણે. અને આપણે આપણી રીતે હજુ બીજું એ રીતે બધાને કામ આવે એવું બાઇક લઈશું. બાકી હવે પંખા નીચે નહીં હોવા છે, કેમ કે પપ્પા કે નીચે આવતા રહો. કાલે એમને પથારી કરી નાખી એટલે હું સૂઈ ગયો ત્યાં એવું ધ્યાનમાં ના લીધું. બારે હોય તો ઊંઘ મસ્ત મીઠી આવે, સવારમાં મોડા સુધી સૂઈ રહીને ખબર જ ના પડે જ્યાં સુધી ઉઠાડે નહીં. તો હું તો ઘરે એમ જ કહું કે અહીંયા ન્યાય એટલું ડ્યુટી ઉપર એવું હોય કે સૂવા ન મળે જલ્દી એટલું, તો અહીંયા સૂવા માટે જ આવ્યો ઘરે એમ કહું, તોય મને જલ્દી ઉઠાડી દે બધા. તો ઘણી વાર સમજાય પણ બધા ઉઠી ગયા, બધા કામે લાગી ગયા, ઉઠી જાઓ એમ કરે. 8-9 વાગે આવે ને તરત ઉઠાડી દેવાના. તો ઘરે થોડુંક બોલવું પડશે તો આપણે મોડા સુધી હોવા દે બધા. આપણે એરિયામાં બોલવું જોઈએ. તો અત્યાર સુધી તમે વ્લોગ જોઈ રહ્યા હોય તો વ્લોગને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને જેનું બેલનું નોટિફિકેશન આવે ને એને ઓલ પર ક્લિક કરી દેજો ઓન કરીને. એટલે હું જે નવા વ્લોગ કરું ને, જે નવા વ્લોગ હું 8 વાગે અપલોડ કરી દઉં સવારમાં, એ તમારા સુધી જલ્દી સૌની પહેલાં પહોંચે. જો તમે જે સબસ્ક્રાઈબ કરેલું હશે ને તો એની બાજુમાં એક બેલ આવશે ઘંટડી, એને તમે ઓન કરજો. એના ઉપર ઓન હશે ધ્રુજારી જેવી, એને ઓલ પર ક્લિક કરી દેજો. એટલે બધાય મારા ચેનલના નોટિફિકેશન બધાય આવે તમારી પર જલ્દી, 1 સેકન્ડ ના થઈને તમને પહોંચી જાય. એટલે મારો જેવો વ્લોગ આવે ને તમને તરત નોટિફિકેશન આવી જાય. તો અને કોમેન્ટ કરીને કહેજો કે આપણે વ્લોગ્સ ચાલુ કરીએ, આપણે ગુડ મોર્નિંગ બોલીએ ને એના બદલે કંઈક નવો શબ્દ એડ કરું જે બધાને સારો લાગે. તો કોમેન્ટમાં એ પણ બતાવજો. અને જે તમે શબ્દ બોલાવડાવવા માગો છો ને એના પછી લખજો કે ભાઈ આ શબ્દ બોલો એમ, એટલે મને ખબર પડે કે આ તમે કહેવા માગો છો. તો હું માઇક લાવ્યો છું બોલવા માટે, પણ એટલું બધું મને એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી લાગતું કે માઇક આપણે રાખવું પડે. કે માઇકની અંદર કેમ કે આપણો વોઇસ આવે ને એ પણ એકદમ ઓલો નોઇઝ ક્લિયર કરીને આવે એટલે આપણો રિયલ અવાજ ના આવે, એટલે એને ઇગ્નોર કરશું આપણે. એટલું બધું યુઝ નહીં કરીએ. ક્યારેક આપણે બાઇકની ઉપર બેઠા હોય અને બ્લોગિંગ કદાચ કરતો હોય, વધારે પવન હોય તો એને આપણે યુઝ કરશું, બાકી યુઝ કરવાનું થતું નથી. અને એ આપણને ખબર પડી જશે ને કે પ્રોપર કઈ રીતે યુઝ કરવું, તો આને મતલબ અવાજ ક્લિયર આવે તો પછી એને યુઝ કરશું. ચલો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. નહીં એમને કંઈ ગાડી હાલ કરું. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.